હા, આંબા જળના કાંઠડે નાવા નરમળ નીર, સતાધારની ગાદીએ ઈ તો પરગટ ગીગડો પીર. પૂજ્ય મુક્તાનંદ બાપુ ચાપેડા વાળા મને વાત કરતા હતા. મને કે દેવુભાઈ, મારી નાની ઉંમર, આમ જોઈએ ને તો ગુરુ ગેબીનાથ થી પીરાણું સેઠ સતાધારની જગ્યામાં અને આપાસુરાની જગ્યા સુધી ગયું. હા, એક દુઓ છે કે કેસર ચંદન કસ્તુરી સિંહ ચારણ અરુ શીત એતા નગર ન નીપજે ઈ તો પહાડો મેં પ્રસિદ્ધ. કેસર અને ચંદનના બગીચા સિટીમાં ન થાય. હા, કેસર ચંદન કસ્તુરી, કસ્તુરી જંગલમાં મૃગની નાભીમાં એક કસ્તુરીનો ગોટો પાકે. કેસર ચંદન કસ્તુરી સિંહ ડાલા મથા સિંહ દિલ્હી મુંબઈ સુરત કે અમદાવાદ વડોદરાની બજારમાં ન પાકે બાપ, એ તો ગિરનારના ગાળામાં પાકે, પહાડોમાં પાકે. કેસર ચંદન કસ્તુરી સિંહ ચારણ, જેની વાણી સાંભળી અને માણસના જીવનના પરિવર્તન થઈ જાય એવા ચારણ હેમુ ગઢવી જેવા તો ઢાકણિયાના ટીંબે પાકે, એ સિટીમાં ન પાકે. સિંહ ચારણ અરુ શીત, શીત મહાત્મા એટલે ત્યાં તમારે બેહવું ન પડે, બોલવું ન પડે, ખાલી તમારા સામું એની દ્રષ્ટિ મળી જાય, તમે ત્યાંથી નીકળ્યા હોય ને જોઈ જાવ ને તોય તમારી પેટીએ પીર પાકે. આનું નામ શીત. ગુરુ ગેબીનાથના દર્શન આપા મેપાને થયા, પછી આપા રતાને દર્શન કરાવ્યા, પછી આપા જાદરાને દર્શન કરાવ્યા, ત્યાંથી આપા દાના, ત્યાંથી આપા ગીગા, હા, ત્યાંથી આપા સુરા, ઈ પીરાણું ઠેઠ આપા સુરાની જગ્યા સુધી આવ્યું. મુક્તાનંદ બાપુ મને વાત કરતા હતા, એ કે મારી નાની ઉંમર અને હું ત્યાં ગયેલો, એમાં દામજી બાપુએ કીધેલું શામજી બાપુને તેલ ખલાસ થઈ ગયું એમ. તો આરતી શામજી બાપુ કરતા ને ત્યારે એના શરીરને અગ્નિ ભરડો લઈ જતી. એ આરતીના દર્શન જેને કર્યા હોય એ તો કોઈક ભાગ્યશાળી હોઈ શકે, એવા દર્શન એ ન થાય. હા, એ શામજી બાપુને દામ બાપુએ કીધું હોય છે કે તેલ બાપુ ખલાસ થઈ ગયું છે. તે મુક્તાનંદ બાપુ કે એ આરતી શામજી બાપુ કરતા હતા ને હું બરોબર એ આપા ગીગાની સમાધિ ઉભેલો, અને આપા ગીગાની સમાધિ ધૂપેલીયું ફેરવતા ફેરવતા શામજી બાપુ આવ્યા, આંખમાંથી આહુડા પડી ગયા. હે આપા ગીગા, દામો એમ કેતો તો તેલ થઈ રહ્યું છે બાપ, કાંઈક વ્યવસ્થા કરી દેજે. એમ આરતી કરતા કરતા બોલી ગયા શામજી બાપુ. આરતી પૂરી થઈ ને પછી મુક્તાનંદ બાપુ કે મેં શામજી બાપુને કીધું કે બાપુ ગીગા પીરની સમાધિએ તમે એમ કહેતા હતા, દામો કહેતો તો તેલ ખલાસ થઈ ગયું, એને તો ખબર નહોતી એમ, તો તેલની વ્યવસ્થા કરી દેજો. એમ ગીગા પીરની સમાધિએ કેવાથી વ્યવસ્થા થાય? તો મુક્તાનંદ બાપુ કે શામજી બાપુએ મારો હાથ પકડી લીધો. એ કે તમે સાધુ ઉઠીને શું શંકા કરો છો? હજી હાથ મૂક્યો ને ત્યાં એક માણસ દોડા દોડા આવ્યો. એ કે બાપુ તેલના ડબ્બાની ગાડી આવી છે. આ આરતી એની ઉઠી.